स्थायी समिति की बैठक में मंजूर हुए कार्यों की फाइल न दिखाने के मुद्दे को लेकर कल कांग्रेसी काउंसिलरों की ओर से विरोध जताया जा रहा था। विपक्षी नेता अमीबेन रावत, जहा भरवाड़ और बालूभाई सुर्वे इस मामले के मद्देनजर पालिका कचहरी पर धरने पर भी बैठे थे। हालांकि इस मामले के मद्देनजर स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने आज विपक्ष के नेता अमीबेन रावत, जहा भरवाड़ और बालू सुर्वे के साथ बातचीत कर ली है और ऐसा लगता है मानो इस मीटिंग का सुखद अंत आ चुका है। इस मामले में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री और विपक्षी नेता अमीबेन रावत ने प्रतिक्रिया भी दी है। ગઈકાલે આપના માધ્યમથી ખબર પડી કે કોંગ્રેસના જે સભાસદો છે એ લોકો સ્ટેન્ડિંગની ફાઇલ જોવા માટે એક સ્ટેન્ડિંગ કમિટી રૂમની બહાર બેઠા હતા. ગઈકાલે મેં મેસેજ કર્યો કે ભાઈ મને અનુકૂળ નહીં હોવાથી હું આવી શકું નહીં, કાલે બેસી અને આપણે આ પ્રશ્નની ચર્ચા કરીશું. આજે સભાસદો જોડે ચર્ચા કરી છે. વિરોધ પક્ષના કાઉન્સિલરો પણ પોતાનું યોગદાન વડોદરા શહેરના વિકાસમાં આપતા હોય છે, જે રીતે ભાજપના કાઉન્સિલરો વડોદરા શહેરના વિકાસમાં યોગદાન આપતા હોય છે. જ્યારે ફાઇલ જોવા માટે કાઉન્સિલરો માગતા હોય છે ત્યારે મેં આજે એમને કીધું કે જે સ્ટેટસ કો છે દેટ વિલ બી મેન્ટેન, અને ચેરમેનની પરમિશન લઈ અને સભાસદ મારી પરમિશન લઈ અને મારી નજરની સામે જેને જે કોઈ પ્રશ્ન સમજવા હશે અને ફાઇલ જોવાની જરૂર લાગશે તો ફાઇલ પણ બતાડવામાં આવશે. એટલે સ્ટેટસ કો વિલ બી મેન્ટેન અને અમારા સભાસદો પણ કોઈકને કંઈક વિષય સમજવો હશે તો મારી પરમિશનથી મારી જોડે પણ સમજી શકશે અને છતાં બી જરૂર લાગે તો ફાઇલ પણ બતાડવામાં આવશે. કોર્પોરેશનમાં આજે વિપક્ષના ફક્ત 3 કાઉન્સિલર અહીંયા હાજર હતા, બીજા બધા બહારગામ હતા. 3 કાઉન્સિલર સાથે જોઈન્ટ મિટિંગ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની થઈ. ફાઇલ જોવાના મુદ્દે ડિસ્પ્યુટ હતું. અલ્ટિમેટલી એમિકેબલ સોલ્યુશનમાં રિઝોલ્વ એ થયું છે કે વિથ પરમિશન્સ તમામ કાઉન્સિલર્સને જાયઝ એન્ડ વેન રિક્વાયર્ડ ફાઇલ બતાવવામાં આવશે. એના પછી જે વિવાદ હતો એનો સુખદ અંત આવ્યો છે ને જે વર્ષોની પ્રણાલિકા છે પ્રણાલિકા પ્રમાણે પરમિશન લઈ અને ફાઇલ્સ જોવાશે. મને સુખદ અંત કહેવાય કે ખાલી એક વચ્ચેનો માર્ગ કાઢવામાં આવ્યો? એકચ્યુઅલી આ ડિસ્પ્યુટનો કોઈ કારણ નહોતું. 76 કાઉન્સિલર્સમાંથી લિમિટેડ પોતાના વિસ્તારનું કોઈ કામ હોય ત્યારે અથવા તો વિપક્ષના નેતા અને સ્થાયીમાં જે લોકોને સ્થાયી સમિતિના જે ડિસિઝન મેકર્સ મેઇન મહત્ત્વના હોદ્દા પર હોય એ લોકો જનરલી ફાઇલનો અભ્યાસ કરતા હોય છે, બાકી બધા દરખાસ્તનો જ અભ્યાસ કરતા હોય છે. પણ એક ખોટી પ્રણાલિકા સેટઅપ થાય કે કોઈને વાંચવા નહીં દેવી અને ભવિષ્યમાં કોઈને વાંચવી હોય તો તકલીફ પડે, એના માટે આ ડિસ્પ્યુટ હતી. અને અલ્ટિમેટલી ઇટ ઇઝ રિઝોલ્વ કે ભાઈ વિથ પરમિશન્સ દે કેન સી અને આઈ થિંક ઇટ ઇઝ ફેર ઇનફ. સામે એટલે મેડમ ચેરમેનની સામે બેસીને વાંચવાનું છે કે તમને અલગ રીતે ફાઇલ આપવામાં આવશે? સ્થાયી સમિતિના રૂમમાં, જે હંમેશાથી અમે સ્થાયી સમિતિના રૂમમાં ફાઇલ્સ વાંચતા હતા, સ્થાयी समितिना रूम में चेयरमैन ने पूछीने जनरली बांटता होइए छे ज रीतना वंचाशे. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.